તો આપણે ગઈ વખતે ઓર્ગેનિક શરૂ કરી દીધું છે 10મો પાઠ. આપણે ગઈ વખતે હેલો આલ્કેન, હેલો એરિન એટલે શું એનું વર્ગીકરણ કર્યું અને ઉદાહરણ એના આપ્યા. આજે થોડીક આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના આઈયુપીએસી નામ થોડાક જોઈએ. આઈયુપીએસી નું ફૂલ ફોર્મ તમને ખબર છે ને? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. હે ને? આઈયુપીએસી નામ શું હતું? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. થોડાક આપણે આઈયુપીએસી નામ, સામાન્ય નામ, પ્રચલિત નામ જોતા જઈએ આપણે. બરાબર છે? ચલો, CH3Cl. હું કૌંસમાં જે નામ લખીશ એ આઈયુપીએસી નામ આપણે આપીશું. તો આ નામ મિથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોમિથેન. એક કાર્બન હોય તો મિથેન. ચલો, CH3CH2Br, Cl ની જગ્યાએ Br લખીએ તો બે કાર્બન ઇથેન, ઇથાઇલ. Br હોય તો બ્રોમાઇડ. બરાબર છે? અથવા બ્રોમો ઇથેન. ત્રણ કાર્બન હોય CH3CH2CH2Cl, ત્રણ કાર્બન હોય તો પ્રોપાઇલ ક્લોરાઇડ. 1 ક્લોરો પ્રોપેન. જો જનરલી 1 નંબર લખો કે ના લખો કંઈ ફરક પડતો નથી. બરાબર છે? પણ 1 કરતાં વધારે નંબર હોય તો તમારે ફરજિયાત એ ક્રિયાશીલ સમૂહનો નંબર આપવો જરૂરી છે. આનું નામ 2 ક્લોરો, બીજા ઉપર Cl છે ને, 2 ક્લોરો પ્રોપેન અથવા આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. બરાબર છે? ચાલો ફરીથી CH3CCH3CH3Cl. બીજા નંબર પહેલો બીજો બીજા નંબરના કાર્બન ઉપર Cl છે, જેમ અહીંયા પહેલા ને બીજા ઉપર Cl હતો એટલે 2 ક્લોરો, 3 કાર્બનની શૃંખલા પ્રોપેન. અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર Cl છે, બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, 2 ક્લોરો 2 મિથાઇલ. બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરીન, બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ, 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. જેમ આનું નામ આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ કીધું. શું કીધું ભાઈ? આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ કીધું. એમાં આનું નામ તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. કેમ ભાઈ તૃતીયક શબ્દ આપણે આપ્યો? તો અગાઉ કીધું છે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને શું કહીશું ભાઈ? તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. બરાબર છે? પછી CH3 CH3 CH2Cl, CH3 CH નીચે પાછો CH3 CH2Cl. આને આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ કહેવાય. શું કહેવાય? આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. એનું આઈયુપીસી નામ આપવું હોય તો નંબર ક્યાંથી આપીશું ભાઈ આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડમાં? તો આ CH3 ની ક્રિયાશીલતા સૌથી ઓછી એટલે એનો નંબર સૌથી ઓછો આવે. એટલે એનો કે Cl ની ક્રિયાશીલતા વધારે છે એટલે Cl નો નંબર પહેલો આવશે, ઓછો આવશે અને આનો વધારે. બરાબર છે? Cl અને એટલે X અને R માં X ની ક્રિયાશીલતા વધારે છે એટલે X નો નંબર ઓછો આવે, પહેલો આવે એટલે એનો નંબર મેં અહીંયા 1 આપ્યો. બીજા ઉપર મિથાઇલ છે એટલે 1 ઉપર ક્લોરો છે, 1 ક્લોરો 2 મિથાઇલ. 3 કાર્બનને શું કહીશું ભાઈ? 1 2 3 છે ને લાંબામાં લાંબી શૃંખલા પ્રોપેન. બરાબર છે? તો 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન થયું. ચલો ફરીથી CH3 CHBr CH2CH3. આને દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ કહીશું. કેમ ભાઈ દ્વિતીયક શબ્દ વાપરીએ તો Br જે કાર્બન સાથે જોડાય છે બીજા 2 કાર્બન સાથે જોડાય છે તેને દ્વિતીયક.
અહીંયાથી આપશો નંબર 1 2 તો 3 ઉપર આવશે Br, અને આ બાજુથી આપશો તો 2 નંબર ઉપર, એટલે ઓછામાં ઓછો નંબર કહીએ છે ને 2 બ્રોમો 4 કાર્બન બ્યુટેન કહેવાય. 2 બ્રોમો બ્યુટેન. ખ્યાલ આવે છે બધા મિત્રોને? પછી CH3 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 CH2 Br. આટલો ભાગ જે છે આને આટલા ભાગને નિયોપેન્ટાઇલ સમૂહ કહેવાય. કયો સમૂહ કહેવાય? નિયોપેન્ટાઇલ સમૂહ છે, અને Br એટલે નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. ચલો નંબર અહીંયાથી આપીશું આપણે 1 2 3 કાર્બન, લાંબામાં લાંબી શૃંખલા 3 કાર્બન એટલે પ્રોપેન થશે. પહેલા ઉપર Br છે 1 બ્રોમો, પછી બીજા ઉપર મિથાઇલ, બીજા ઉપર મિથાઇલ 2 ડાયમિથાઇલ. 2 ડાયમિથાઇલ 3 કાર્બનની શૃંખલાને પ્રોપેન કહેવાય. બરાબર છે? શું કીધું? પ્રચલિત નામ નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ થઈ ગયું. બરાબર છે? ચલો પછી વિનાઇલ ક્લોરાઇડ, આ બી તમને ખબર છે, CH2 ડબલ બોન્ડ CHCl, આને આપણે પ્રચલિત નામ વિનાઇલ ક્લોરાઇડ કીધું છે. બરાબર છે? IUPAC નામ, એક ઉપર ક્લોરીન છે, 1 ક્લોરો 2 કાર્બન ઇથેન કહેવાય. ડબલ બંધ હોય તો ઇન પ્રત્યે લાગે ઇથિન. બરાબર છે? એટલે શું થશે ભાઈ? ક્લોરો 1 ક્લોરો ઇથિન. પછી CH2 ડબલ બોન્ડ CH2 Br. આનું નામ આપણે ગઈ વખતે લખેલું છે પહેલા લેક્ચરમાં, યાદ હોય તો કોઈને. બરાબર છે? એનું પ્રચલિત નામ શું છે ભાઈ? એલાઇલ બ્રોમાઇડ. એલાઇલ પ્રચલિત નામ એલાઇલ બ્રોમાઇડ. અથવા IUPAC નામ આપવું હોય તો કોની ક્રિયાશીલતા વધારે? ડબલ બંધ અને Br માં. Br ની ક્રિયાશીલતા વધારે છે. Br ની ક્રિયાશીલતા વધારે હોવાથી Br નો નંબર કેવો હશે ભાઈ? Br ની ક્રિયાશીલતા ડબલ બંધની ક્રિયાશીલતા વધારે છે, એટલે ડબલ બંધનો નંબર ઓછો આવે. એટલે નંબરની શરૂઆત મારે આ બાજુથી જ કરવી પડે. એટલે 3 ઉપર Br આવ્યું, 3 બ્રોમો, 3 કાર્બન એ પ્રોપેન, પ્રોપ 1 ઇન. જો પ્રોપ 1 ઇન લખો અથવા આમ બી લખે 3 બ્રોમો 1 પ્રોપીન. બરાબર છે? અથવા 3 બ્રોમો 1 પ્રોપીન પણ તમે લખી શકો ડબલ બંધ હોય તો, અથવા પ્રોપ 1 ઇન. બરાબર છે? પછી મિથિલિન ક્લોરાઇડ, આ બધા નામ તમને ખબર છે ને? CH2Cl2, આનું નામ મિથિલિન ક્લોરાઇડ કહેવાય. શું કહેવાય ભાઈ? CH2Cl2 ને મિથિલિન ક્લોરાઇડ. અથવા IUPAC નામ આપવું હોય તો 1 કાર્બન છે એટલે મિથેન, 2 Cl છે, પહેલા નંબરના કાર્બન ઉપર જોડાય છે એટલે 1 નંબર લખો કે ના લખો, એટલે ડાયક્લોરો મિથેન. CHCl3 ક્લોરોફોર્મ અથવા ટ્રાયક્લોરોમિથેન. બરાબર છે? CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા ટેટ્રાક્લોરોમિથેન. જેમાં CHCl3 ક્લોરોફોર્મ, બોલો તમે CHI3 લખો તો આયોડોફોર્મ. આયોડોફોર્મ બી પ્રચલિત નામ છે. IUPAC નામ ટ્રાય આયોડોમિથેન. ટ્રાય આયોડોમિથેન. ખ્યાલ આવે છે બધાને? તો આ સાદા સાદા આપણે નામ શરૂઆત કરી છે આપણે. બરાબર છે? સાદા સાદા નામની શુભ શરૂઆત કરેલી છે આપણે. થોડા અઘરા લેતા જઈએ, લાંબા લેતા જઈએ, ઉપશાખાઓ વાળા લેતા જઈએ. આ સિમ્પલ નામ હતા. તમે ઓલરેડી આ બધા નામ શાખાવાળા, ઉપશાખાવાળા તમે ધોરણ 11 માં તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. ખાલી આ ચેપ્ટરમાં આવતા સારા સારા
હેલો આલ્કેન અને હેલો એરિનના પ્રચલિત નામ આઈયુપીસી નામની થોડીક પ્રેક્ટિસ કરતા જઈએ, બરોબર છે. ચલો થોડાક મેં લખેલા છે સારા સારા નામ. ચલો હું બંધારણ લખીશ, પછી આપણે એનું આઈયુપીસી નામ આપવાનું છે. CH3 CH2 CHI CH CH3 CH3 CH3, બરોબર છે. પછી CH2 CH2 CH3. ચલો આટલા ભાગને ખબર છે શું કહેવાય? આ જે ભાગ જે છે ને એ તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે. આપણે આગળ લખ્યું ને, અહીંયા હું Cl લખું, અહીંયા આ બંને, તો આને આપણે શું નામ આપી દીધું? તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. હે ને? Cl લખો અહીંયા આ બંધ સાથે, તો તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. આ ટૂંકમાં તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે. અહીંયાથી નંબર આપીએ 1 2 3 4. કે સાહેબ અહીંયાથી આપો તો 1 2 3 4 જ આવે, પણ પછી આઈનો પાસ થઈ જાય. એટલે ઓછામાં ઓછો નંબર આ બાજુથી આપો તો એ 4 છે, ને આઈનો ઓછો આવશે, એટલે આપણે નંબર આ બાજુથી આપ્યો. ક્લિયર? હવે આ જે તૃતીયક બ્યુટાઇલ સમૂહ જે છે એ કયા નંબરના કાર્બન ઉપર જોડાયેલો છે? ચોથા ઉપર. એટલે આનું નામ 4 ઉપર છે ને, 4 તૃતીયક બ્યુટાઇલ, 3 ઉપર આયોડો, 5 6 7. 7 કાર્બન છે, લાંબા લાંબી શૃંખલા 7 કાર્બનની. 7 ને શું કહેવાય? હેપ્ટેન. 4 તૃતીયક બ્યુટાઇલ, 3 આયોડો, હેપ્ટેન. ક્લિયર? ચલો બીજું CCl3 3 CCl. ચાલ આવું છે. આને આપણે બંધમાં બતાવીએ. જુઓ આ CCl આટલો ભાગ આવી ગયો. હવે CCH3 3 વાર છે આ રીતે, 1 2 ને 3 વાર. Cl3, એક Cl, બીજો Cl, ત્રીજો Cl, આવું 3 વાર છે. એક Cl, 2 Cl, 3 Cl, એક Cl, 2 Cl, 3 Cl. બરાબર છે ભાઈ? હવે શું કરીશું ભાઈ? તમારે નંબર આપીશું આપણે. સપોઝ કે આને પહેલો નંબર કહું છું, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન. તો બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરો તો છે જ. બીજા નંબરના કાર્બન ઉપર આ જે આખો સમૂહ જે છે CCl3, બરાબર છે, જેને આપણે ટ્રાયક્લોરો મિથાઇલ કહીશું. આ 1 2 આટલા ભાગને શું કહીશું ભાઈ? ટ્રાયક્લોરો મિથાઇલ સમૂહ છે. બરાબર છે? ટ્રાયક્લોરો મિથાઇલ સમૂહ છે. અને પછી એટલે આ 2 નંબરના કાર્બન ઉપર જો 2, આ 2 નંબરના કાર્બન ઉપર શું છે? ટ્રાયક્લોરો મિથાઇલ. ચલો 2 નંબર આટલો ભાગ પતી ગયો. પછી શું છે તમારે? 1 નંબર ઉપર 3 Cl એટલે 1 1 1. પછી 2 નંબર ઉપર 1 Cl અને 3 નંબરના કાર્બન ઉપર 3 3 3 એટલે અહીંયા 3 Cl છે, 1 1 1, અહીંયા 1 Cl છે, 2 નંબર, અહીંયા 3 ઉપર 3 Cl છે, 3 3 3. કેટલા થયા ટોટલ? 3 ને 3 6 ને 7. 7 ને શું કહેવાય? બરાબર? ડાય ટ્રાય ટેટ્રા પેન્ટા હેક્ઝા હેપ્ટા. હેપ્ટા ક્લોરો. બસ યાર છે ક્લોરો. 1 2 ને 3 કાર્બન ને શું કહેવાય ભાઈ? 3 કાર્બન ને પ્રોપેન. ક્લિયર નામ? તો 2 ટ્રાયક્લોરોમિથાઇલ, 1 1 1 2 3 3 3 હેપ્ટા ક્લોરો પ્રોપેન. ચલો પછી આવું છે બીજું CH3 CH2 CHI CH CH CH2
CH ડબલ બોન્ડ CH3. ચલો હમણાં આગળ બી આપણે વાત કરી કે ડબલ બંધ અને હેલોજનમાં ડબલ બંધની ક્રિયાશીલતા કેવી હોય ભાઈ? ડબલ બંધની ક્રિયાશીલતા વધારે હોય એટલે ડબલ બંધનો નંબર ઓછો આવે. ડબલ બંધનો નંબર ઓછો ક્યારે આવે? જ્યારે શરૂઆત તમે આ બાજુથી કરો ત્યારે જ. ચાલો શું કરીશું ભાઈ? 5 ઉપર શું છે? આયોડો છે. 5 આયોડો, 7 કાર્બન ને હેપ્ટેન અથવા હેપ્ટ, અને બીજા નંબર ઉપર ડબલ બંધ છે હેપ્ટ 2 ઇન, અથવા મેં કીધું અગાઉ એ પ્રમાણે 5 આયોડો, મારે હેપ્ટ 2 ઇન ના લખવું હોય તો 2 હેપ્ટીન પણ લખી શકો. શું લખી શકો ભાઈ? 2 હેપ્ટીન. ક્લિયર? ચાલો ચાર CHF2 CBr ClF આવું લખેલું છે. ચલો આને આપણે ગોઠવી દઈએ. જો આ કાર્બન સાથે 2 F છે અને એક H છે, બરાબર છે? ચલો આ કાર્બન સાથે એક Br, એક Cl અને એક F છે. ચલો Cl લખો, અહીંયા Br લખો, અહીંયા ઉપર Br લખો, નીચે F લખો, કંઈ ફરક પડતો નથી હો. આ ત્રણે ત્રણ ગમે ત્યાં તમે લખી શકો છો. હવે બધા હેલોજન સમૂહ છે. હવે હેલોજન સમૂહમાં નંબર તો તમારે આ બાજુથી આપો કે આ બાજુથી આપો કંઈ ફરક પડવાનો નથી, પણ ABCD પ્રમાણે આપણે નામ આપીશું, બરાબર છે? ચલો અહીંયાથી નંબર આપો. ચલો આ 1 નંબરનો કાર્બન અને 2 નંબર. તો બોલો ABCD પહેલા B આવશે કે C આવશે કે F આવશે? તો કે ભાઈ પહેલા B આવે એટલે 1 ઉપર બ્રોમો, 1 બ્રોમો, પછી 1 ક્લોરો, પછી ફ્લોરો 1 ઉપર છે અને બીજા 2 કાર્બન ઉપર 2 F છે એટલે 1 2 1 ઉપર 1 ફ્લોરો, 2 કાર્બન ઉપર બીજા નંબરના કાર્બન 2 ફ્લોરો, એ ટોટલ 3 થયા. ટ્રાય ફ્લોરો, 2 કાર્બન છે, 2 કાર્બન છે ને, 2 કાર્બનને ઇથેન કહેવાય. ખ્યાલ આવે છે બધા મિત્રોને? ચાલો ઓકે, થોડા ચકેડા વાળા આપણે લઈએ. એ પહેલા સ્વાધ્યાયમાં તમને થોડાક આપેલા છે. તમને આ રીતે પેલું બંધારણીય સૂત્ર, બંધ સૂત્ર વાળા તમને લખીને કહેતો આ રીતે આવે. સપોઝ કે આ રીતે આવું લખેલું હોય ભાઈ, તો બોલો આનું IUPAC નામ આવે. તો સાવ સાદું છે, મેં તમને અગાઉ બી કીધું છે કે શું કરવાનું તમારે? આ છેડા ઉપર CH3 લખવાનું, પછી આ CH2, પછી અહીંયા CH Br અને પાછો આ CH3. આમ આનું સ્ટ્રક્ચર આવું થાય, બરાબર છે? જ્યાં છેડો હોય તે CH3, ખૂણો હોય તે CH2. કાર્બન હંમેશા 4 બંધ બનાવે, બરાબર છે? હવે અહીંયાથી આપશો તો 1 2 3 ઉપર Br આવશે, અહીંયાથી આપશો તો બીજા નંબરના કાર્બન ઉપર Br આવે એટલે ઓછામાં ઓછો નંબર આવે 2 બ્રોમો. 4 કાર્બનને શું કહેવાય ભાઈ? બ્યુટેન. 2 બ્રોમો શું થાય ભાઈ? બ્યુટેન. ચલો ફરીથી આવી એક ડિઝાઇન છે. અને આપણે લખવું હતું શું કહેવાય? ફરીથી જો આ છેડા ઉપર CH3, પછી CH2, પછી CH I, અહીંયા આ કાર્બન ઉપર અહીંયા CH2 CH2 CH3. હવે જો આ કાર્બન ઉપર શું છે? આમ આ કાર્બન છે, ખૂણા પર હંમેશા જ્યાં ચોકડી પડે ત્યાં કાર્બન હોય, બરાબર છે? આ ઉપર છેડા ઉપર CH3, આ CH3 અને આ CH3, બરાબર? બોલો આટલો ભાગ કયો સમૂહ કહેવાય? આટલો સમૂહ આપણે અગાઉ બી કીધું, આટલો સમૂહ કયો છે? તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે. બરાબર? તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે, બરાબર છે? એ તમારો તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે, બરાબર છે? ચાલો નંબર આપીએ આપણે.
એટલે આઈ થિંક આનું આ સ્ટ્રક્ચર થયું જો CH3 CH2 CHI બરોબર છે પછી અહીંયા H આવશે ને કાર્બન 4 બંધ બનાવશે CH આખો તૃતીયક બ્યુટેન CH2 CH2 CH3 એટલે એનું એ જ થઈ ગયું આનું આ જ નામ થશે એટલે અહીંયાથી નંબર આપશો 1 2 3 4 4 ઉપર તૃતીયક 4 ઉપર તૃતીયક બ્યુટાઇલ પછી 3 ઉપર આયોડો અને 7 કાર્બનને હેપ્ટેન કહેવાય 3 આયોડો હેપ્ટેન થઈ ગયું એટલે આનું સ્ટ્રક્ચર આ સેમ ટુ સેમ છે ઓકે ચલો CH2 CH ડબલ બોન્ડ CH CH2 Br બરોબર છે આ તમારા સ્વાધ્યાય નો 10.3 ના IUPAC નામ ચાલી રહ્યા છે ચલો તો શું લખીશું કે આમાં પહેલા ઉપર Br બીજા ઉપર ત્રીજા ઉપર અને ચોથા ઉપર Br પહેલા ઉપર Br અને ચોથા ઉપર Br છે એટલે 1,4 ડાઈ બ્રોમો 4 કાર્બન એ બ્યુટેન કહેવાય પાછો ડબલ બંધ છે એટલે બ્યુટ બીજા ઉપર ડબલ બંધ છે બ્યુટ 2 ઇન અથવા મેં કીધું એ પ્રમાણે તમારે બ્યુટ 2 ઇન ના લખવું હોય તો 2 બ્યુટીન પણ લખી શકો શું લખી શકો ભાઈ 2 બ્યુટીન બરાબર ચાલો હવે આ જે લીધા આપણે સ્ટ્રક્ચર એ એલિફેટિક વાળા લીધા જેમાં ચકેડું નથી બરાબર છે બેન્ઝીન વલય આવતું નથી હવે બેન્ઝીન વલય વાળા થોડા આપણે IUPAC નામ જોઈ લઈએ બરાબર છે બેન્ઝીન વલય વાળા IUPAC નામ જોવા હોય તો જોઈ શકો ભૂસી નાખીએ આપણે બેન્ઝીન ચક્રવાળા જુઓ આ બેન્ઝીન છે અંદર એકાંતરે દ્વિબંધ છે અહીંયા હું ક્લોરો લખું છું બરાબર જોજો અને અહીંયા હું CH3 લખું છું તો આપણે અગાઉ કીધું એ પ્રમાણે આ Cl ની ક્રિયાશીલતા વધારે CH3 કરતા એટલે Cl નો નંબર ઓછો આવે એટલે મારો નંબર અહીંયાથી આપવો પડે આ પહેલા નંબરનો કાર્બન બીજા નંબરનો કાર્બન અને ત્રીજો અને ચોથો 4 ઉપર મિથાઇલ જોડાયેલો છે 1 ઉપર ક્લોરો છે એટલે 4 મિથાઇલ 1 ક્લોરો બેન્ઝીન અને અંદર હું ચકેડું ના બતાવું અથવા આ દ્વિબંધ ના બતાવું દાખલા તરીકે તો આને સાયક્લોહેક્ઝેન કહેવાય અહીંયા મિથાઇલની જગ્યાએ CH3 CH2 કહીએ ચાલો તો શું થશે હવે મેં હમણાં જ કીધું ને તમને નંબર આનો તમારો ઓછામાં ઓછો Cl નો 1 2 3 4 તો શું થશે 4 ઉપર ઇથાઇલ છે 4 એક કાર્બન હોય તો મિથાઇલ 2 કાર્બન હોય તો ઇથાઇલ 4 ઇથાઇલ 1 ક્લોરો અંદર બંધ હોય તો બેન્ઝીન કીધું બરાબર છે ના હોય તો આને શું કહેવાય ક્લોરો સાયક્લોહેક્ઝેન સાયક્લોહેક્ઝેન બરાબર છે ભાઈ ચાલો બીજા લેતા જઈએ આપણે નામ CH3 CH2 CH3 જો હું મારા આવા બંધ ના બતાવો 3 એકાંતરે તો હું ગોળ સર્કલ પણ મૂકી શકું છું CH3 Br ચલો આ CH3 Br માં Br ની ક્રિયાશીલતા વધારે એટલે Br નો નંબર ઓછો આવે એટલે નંબરની મારે શુભ શરૂઆત અહીંયાથી જ કરવી પડશે બરાબર છે તો પહેલા નંબરના કાર્બન ઉપર Br છે બરાબર બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે અને ચોથા નંબરના કાર્બન ઉપર
આટલો ભાગ આ કયો સમૂહ છે ભાઈ? દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ છે. આ જે છે આપણે અગાઉ કીધું છે દ્વિતીયક બ્યુટાઇલ. દ્વિતીયક શબ્દ એટલા માટે આપ્યો છે કારણ કે આ CH3 જે કાર્બન સાથે જોડાય છે બીજા આ એક કાર્બન અને આ બેન્ઝીન રિંગના બીજા કાર્બન સાથે જોડાય છે, બે સાથે જોડાય છે એટલે દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ કહીશું. બરાબર છે ભાઈ? તો નંબર પ્રમાણે તમારે નામ લખી દઈએ. 1 ઉપર બ્રોમો છે, પહેલા B આવશે ABCD પ્રમાણે, પછી 4 ઉપર દ્વિતીયક બ્યુટાઇલ, બ્યુટાઇલ નો B આવશે, બરાબર છે? 4 ઉપર દ્વિતીયક બ્યુટાઇલ, પછી 2 ઉપર મિથાઇલ, 2 ઉપર શું થાય? 2 ઉપર મિથાઇલ સમૂહ છે અને પછી તમારું બેન્ઝીન રિંગ છે, બેન્ઝીન. બરાબર છે? ચલો ફરીથી આવું લઈએ આપણે. આ બેન્ઝીન છે, આ Cl મૂક્યો, અહીંયા CH2 CH CH3 CH3. ચલો પેલા ઉપશાખાની જેમ બી તમારે નામ આપો તમે આપી શકો. આને આપણે આટલા ભાગને ઉપશાખા પણ તમારે કેવી રીતે કહી શકો બેન્ઝીન સાથે. જો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથા ઉપર ઉપશાખા છે. એ ઉપશાખામાં પાછી અહીંયાથી પહેલો, બીજો અને ત્રીજો નંબર, ઉપશાખાને આપણે પહેલો, બીજો ને ત્રીજો નંબર આપ્યો છે. બરાબર છે? એટલે પહેલા ઉપર ક્લોરો છે, જોજો પહેલા નંબરના કાર્બન ઉપર ક્લોરો, પછી આ 4 નંબર ઉપશાખાને કૌંસમાં લખવાની પ્રથા છે. ચલો પહેલો, બીજા ઉપર શું છે? CH3 મિથાઇલ. આ ઉપશાખા છે, આટલો ભાગ, આ ભાગ તમારો ઉપશાખા. હમણાં બીજું ઉદાહરણ લઉં છું. ઉપશાખા છે, ઉપશાખાનો નંબર લખ્યો બહાર, પછી આ તમારી મૂળ શાખા થઈ આવે. 1 2 3 કાર્બન લાંબામાં લાંબી શૃંખલા, બીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે, 3 કાર્બનને પ્રોપાઇલ કહેવાય, પ્રોપાઇલ, અને બાકી રહ્યું ચકેલું તમારું બેન્ઝીન. ક્લિયર દોસ્તો? ફરીથી એવી ઉપશાખા વાળું આપણે લઈએ. ચલો બીજું જે છે એ આવું છે ઉપશાખા વાળા. આ બેન્ઝીન છે, CH2 CCH3 CH3 CH3 અને અહીંયા CH2Cl. ચલો ક્લિયર? હવે આ મિથાઇલ ક્લોરાઇડ 2, આ 3 ઉપર આ ઉપશાખા છે, આખો ઉપશાખા કહીએ. બરોબર છે? ચલો આ પહેલા નંબરના કાર્બન ઉપર આ ક્લોરોમિથાઇલ સમૂહ છે. CH2Cl ને શું કહેવાય? ક્લોરોમિથાઇલ સમૂહ છે. ચલો જેમ અહીંયા આપણે ક્લોરો લખ્યું ને, Cl એટલો હતો, ક્લોરો લખ્યો, અહીંયા CH2Cl છે, મેં ક્લોરોમિથાઇલ લખ્યું. પછી ઉપશાખાનો નંબર આપીએ છીએ. અહીંયા જેમ 4 ઉપર ઉપશાખા છે, અહીંયા 1 2 ને 3 ઉપર ઉપશાખા છે. બરાબર છે? કૌંસમાં ઉપશાખા નામ લખીએ. હવે જ્યાંથી ઉપશાખા જોડાય છે એ કાર્બનને આપણે કયો નંબર આપીએ છીએ? પહેલો, બીજો ને ત્રીજો લખ્યો ને, સેમ ટુ સેમ, પહેલો, બીજો ને ત્રીજો. તો અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર 2,2 ડાયમિથાઇલ છે, 2,2 ડાયમિથાઇલ છે, 2,2 ડાયમિથાઇલ. ચલો આ 3 કાર્બનની શૃંખલા, પ્રોપાઇલ અને પછી બેન્ઝીન, પ્રોપાઇલ બેન્ઝીન. ખ્યાલ આવે છે બધાને? પ્રોપાઇલ બેન્ઝીન. ચલો આને ઘણીવાર આમ પણ લખ્યો અણુસૂત્ર સ્વરૂપે. જુઓ આ મેટા સ્થાન ઉપર જોડાયેલો છે, CH2Cl ક્યાં જોડાયેલો છે? મેટા સ્થાન ઉપર, CH2Cl. પછી આ C6H6 આવતું ચકેલું, પણ એમાંથી 2 હાઇડ્રોજન ઓછા થઈ ગયા કારણ કે ત્યાં 2 સમૂહ જોડાઈ ગયા છે, એટલે C6
H6 માંથી 2 હાઇડ્રોજન ઓછા થઈ ગયા, C6H4 થઈ ગયા. પછી આ છે તમારું CH2 અને આ તમારું CH3, 1 2 ને 3 CH3 છે અને આ તમારું કાર્બન છે. આમ પણ લખી શકો ઘણીવાર. આનું સ્ટ્રક્ચર આવું પણ તમારે દોરવું હોય તો દોરી શકો છો. ચાલો ફરીથી બેન્ઝીન, અહીંયા Cl, અહીંયા CH, અહીંયા CH2I, CH, પછી CH2 5 વાર, CH3. ચલો શું કરીશું ભાઈ? આની જેમ જ જેમ અહીંયા Cl છે, આનો નંબર 1 આપી દઈએ. ચલો આ ઉપશાખામાં જતું રહે, બરાબર છે બધું. તો એ બાકીનું બધું તમારું ઉપશાખામાં ગયું છે. તો શું કરીશું ભાઈ? 2 ઉપર અથવા તો આમ બી તમારે ક્લોરોબેન્ઝીન તમારે અથવા ફિનાઇલ ક્લોરાઇડ તમારે કહેવો તો કહી શકો. આપણે આમ બી લખીએ. ચલો જોજો, આને અહીંયા નંબર આયોડિન નંબર 1 છે, આનો 2 છે. એટલે તમે આ 2 નંબરના કાર્બન ઉપર આખું આ બેન્ઝીન ઉપર Cl હોય તો એને શું કહેવાય? આટલા ભાગને ક્લોરોબેન્ઝીન કહેવાય. ભાઈ જોજો, આટલા ભાગ આમ લખ્યું હતા ક્લોરોબેન્ઝીન, પણ આને ક્લોરોબેન્ઝીન ના કહેવાય, આને ફિનાઇલ ક્લોરાઇડ કહેવાય. શું કહેવાય? ફિનાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોફિનાઇલ કહેવાય. ક્લોરોફિનાઇલ. ચલો, એટલે જો આ 2 નંબરના કાર્બન ઉપર આ 2, આ બીજા ઉપર Cl છે ને, આ ઉપશાખાનો પહેલો ને બીજા નંબરનો 2 ક્લોરોફિનાઇલ, બરાબર છે. જેમ આટલા આખા ભાગને ઉપશાખામાં લખીએ ને એ જ પ્રમાણે આ 2 ઉપર આ મૂળ શૃંખલા છે, આ ઉપશાખા, અહીંયા ઉપશાખા આ છે જેને આપણે નામ બધા કૌંસમાં લખીએ છીએ. એટલે બીજા ઉપર Cl છે, અહીંયાથી અહીંયા આ Cl, બરાબર. બીજા નંબરના કાર્બન ઉપર આ Cl લખીએ, 2 ક્લોરોફિનાઇલ. પછી આ કેટલા કાર્બન છે? 5 ને 6 7 8, 8 ને ઓક્ટેન કહીશું. અને પહેલા નંબરના કાર્બન ઉપર આયોડિન છે, આયોડો, ઓક્ટેન, બરાબર. આ ઉપશાખા છે, ચકેડાવાળી ઉપશાખા. ચલો ચકેડાવાળી બીજી એક ઉપશાખાવાળું આપણે ઉદાહરણ લઈએ. જોજો CH3C, આ ચકેડું દોરીએ. ચલો અહીંયા Cl, એટલે જેમ આ ઉપશાખાને આપણે 2 ક્લોરોફિનાઇલ કીધું ને, અહીંયાથી જોડાય એટલે 2 પર છે, એમ અહીંયાથી જોડી છે 1 2 3 ને 4, એટલે આ 4 ક્લોરોફિનાઇલ કહીશું. 2 લઈએ. ચલો, 2 સરખી ઉપશાખા હોય, બરાબર છે, તો 20 કહીએ છીએ, કદાચ તમને ખ્યાલ હોય તો. પછી CH, CH3Br. ચલો નંબર આપણે આ મૂળ શૃંખલાનો નંબર અહીંયાથી આપું 1 અને 2 ઉપર, 3 ઉપર ફિનાઇલ લાગ્યું છે. હવે અહીંયાથી નંબર આપવો, આ જે કાર્બન જ્યાંથી જોડાય છે ત્યાંથી આપણે નંબર આપીએ છીએ ને, 1 2 3 4 ઉપર Cl આવ્યો ઉપશાખાવાળા, બરોબર છે. ઉપશાખામાં આવ્યા ને. ચલો 2 બ્રોમો, 2 ઉપર Br છે ને, 2 બ્રોમો. પછી 3 ઉપર આ એક ઉપશાખા, આ 3 ઉપર એક ઉપશાખા, 2 સરખી છે એટલે 20 કાર્બનિક હતો, 2 20, 3 ને 30 લગાવો. 2 ઉપર Br, આ 3 ઉપર ઉપશાખા, 3 ઉપર ઉપશાખા, બંને સરખી છે એટલે 20 લખ્યું. કૌંસમાં ઉપશાખાનું નામ આપીશું. કયો નંબર આવશે? 1 2 3 4 ઉપર તમારે Cl આવે છે એટલે 4 ક્લોરોફિનાઇલ. જેમ અહીંયા 2 ઉપર Cl હતો એટલે 2 ક્લોરોફિનાઇલ, અને અહીંયા 4 ઉપર Cl છે 4 ક્લોરોફિનાઇલ. અને ટોટલ કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા 4 કાર્બનની છે, બ્યુટેન. શું કહીશું ભાઈ? બ્યુટેન.
ક્લિયર? ચલો હજુ એક ઉપશાખા વાળું લઈ લઈએ આપણે. ચલો આ બીઆર, એ બીઆર છે. અહીંયા ઉપર ઉપશાખા છે CH, CH3, CH2, CH3, CH2, CH3. ચલો આનો તો નંબર 1 આપી દઈએ. આ બીજા ઉપર છે, બરાબર છે? બીજા નંબરના કાર્બન ઉપર છે. ચલો તો 1 ઉપર બ્રોમો છે, આની જેમ. ચલો ફરીથી આની જેમ, આની જેમ 1 ઉપર બ્રોમો. પછી આ 4 ઉપર દ્વિતીયક બ્યુટેન સમૂહ હતો, બરોબર છે? એને તમારે કૌંસમાં લખો, લખી શકો 2 મિથાઇલ બેન્ઝીન, સેમ ટુ સેમ. ચલો 1 ઉપર શું છે? અહીંયા પહેલા નંબરના કાર્બન ઉપર શું છે? ચકેડાના બેન્ઝીન છે, 1 બ્રોમો. પછી 2 આ બીજા નંબરના કાર્બન ઉપર ઉપશાખા છે, અહીંયા ઉપશાખા હશે 2. ચલો 2 ઉપર શું છે? ઉપશાખામાં ઉપશાખા જ્યાંથી શરૂ થાય, આપણે કીધું જ્યાંથી ઉપશાખા શરૂ થાય ત્યાંથી નંબર આપણે આપીએ છીએ, બરાબર છે? જ્યાંથી ઉપશાખા શરૂ થાય ત્યાંથી આપણે નંબર આપીએ છીએ. ઉપશાખા અહીંયા, એટલે આનો નંબર આ 1 2 3 થયા. 3 કાર્બન એ પ્રોપાઇલ કહીશું. એમાં ઉપશાખામાં પાછો પહેલા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, મિથાઇલ 1 મિથાઇલ. લાંબામાં લાંબી શૃંખલા 3 કાર્બનની છે, એમાં પ્રોપાઇલ અને પછી બેન્ઝીન. ક્લિયર દોસ્તો? હજુ એક ચાન્સ લઈએ આપણે. એટલે આને તમારે બીજી રીતે પેલું ઓર્થો પ્રમાણે લખો તો તમે લખી શકો. આ ઓર્થો ઉપર બીઆર છે, ઓર્થો ઉપર બીઆર છે, ઓર્થો સ્થાન કહેવાય. આ મેટા સ્થાન કહેવાય, આ પેરા કહેવાય. ઓર્થો ઉપર બીઆર, બરોબર છે? પછી આ બેન્ઝીન માંથી એક હાઇડ્રોજન અહીંયા ઓછો થયો, એક હાઇડ્રોજન અહીંયાથી ઓછો થયો, એટલે C6H6 માંથી 2 હાઇડ્રોજન ઓછા થયા, એટલે C6H4. બાકી શું રહેશે? અહીંયા CH કૌંસમાં CH3 આ શાખાવાળો, અને આ CH2 CH3. આમ તો લખી શકો. આનું આ સ્ટ્રક્ચર છે. હજુ એક લઈએ ઉદાહરણ. આયોડીન, બરોબર છે? અહીંયા CCl ડબલ બોન્ડ CH CH3 CH3 CH3. ચાલો શું કરીશું ભાઈ? પહેલા તો આ મૂળ શૃંખલા છે. આ પહેલા નંબરના કાર્બન ઉપર Cl છે. પહેલા નંબરના કાર્બન ઉપર શું છે ભાઈ? Cl છે. આ ઉપશાખામાં પહેલો, બીજો, ત્રીજો ને ચોથા ઉપર આયોડીન છે. ચોથા ઉપર શું છે? આયોડીન છે. એટલે પહેલા આપણે શું કરીશું? 1 ક્લોરો, 1 ક્લોરો. આ પહેલા નંબરના કાર્બન ઉપર ઉપશાખા છે. આપણે આગળ લખીને ઉપશાખાનો નંબર 12 લખીએ છીએ, બધે ઉપશાખાનો નંબર 12 લખીએ છીએ અને કૌંસમાં ઉપશાખા લખીએ છીએ. હવે 4 ઉપર આયોડીન છે, 4 આયોડોફિનાઇલ, બરાબર છે? જેમ આટલું હોય તો આપણે શું લખેલું? આ કઈ છે? CH2Cl ક્લોરોમિથાઇલ છે. એમ આટલા ભાગને આપણે શું કીધું? ક્લોરોફિનાઇલ કીધું ને. બેન્ઝીન ઉપર Cl હોય તો ક્લોરોફિનાઇલ. એમાં અહીંયા આયોડીન છે, આયોડોફિનાઇલ. 4 ઉપર આયોડીન છે એટલે 4 આયોડોફિનાઇલ થઈ ગયો. આટલો ભાગ થઈ ગયો. હવે તમારે લાંબામાં લાંબી શૃંખલા તમારી આ છે, બરાબર? લાંબામાં લાંબી શૃંખલા તમારી 4 કાર્બનની છે. 4 કાર્બનને તમે બ્યુટેન કહેવાના છો. ચલો 3 ઉપર આ મિથાઇલ, આ મિથાઇલ, આ મિથાઇલ ના કે આ લાંબામાં લાંબી શૃંખલામાં જશે એટલે 3,3 ડાય મિથાઇલ
4 કાર્બન એ બ્યુટેન કહેવાય, બ્યુટ 1 ઇન, બ્યુટ 1 ઇન, બરાબર છે? આ 1 2 3 4 કાર્બન બ્યુટેન પાછું ડબલ બનો તો ઇન લાગે, બ્યુટ 1 ઇન, અથવા મેં કીધું બ્યુટ 1 ઇન ની જગ્યાએ તમારે 1 બ્યુટીન લખવું હોય તો પણ વાંધો નથી. ક્લિયર દોસ્તો? તો આપણે લગભગ વધારે પણ 20 થી 22 જેટલા આપણે આઈયુપીએસી નામની પ્રેક્ટિસ કરી. બરાબર છે? તમારે હોમવર્કમાં ચોપડીમાં આ આઈયુપીએસી નામ આપેલા છે, બધા કોષ્ટકમાં પણ આપે છે અને થિયરિકલમાં પણ આપેલા છે. કોયડામાં પણ કેટલાક નામ તમને ઓલરેડી લખેલા છે. એ સિવાયની મેં તમને ઘણી બધી પ્રેક્ટિસ કરાવડાવી. બરોબર છે? એટલે હોમવર્કમાં તમારે લખવું હોય તો હોમવર્કમાં કોયડો જે છે એ 10.1 10.2 બરોબર છે, અને સ્વાધ્યાયનો 10.1 ઓલરેડી આગળ કરી ચૂક્યા. બરોબર છે? સ્વાધ્યાયનો 10.2 10.3 અને સ્વાધ્યાયનો 10.4 જે છે કે આવો પ્રશ્ન છે કે નીચેના પૈકી કોની દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી વધુ હશે? તમને 3 ઓપ્શન આપેલા છે, 3 ઉદાહરણ આપ્યા છે: CHCl3, CH2Cl2 અને CCl4. ચલો સ્ટ્રક્ચર દોર દો. જો આ કાર્બન, અહીંયા Cl, 3 Cl છે અને 1 હાઇડ્રોજન છે. બરાબર છે? અહીંયા 2 Cl, 2 હાઇડ્રોજન છે અને અહીંયા 4 એ 4 Cl છે. પહેલી વસ્તુ ક્લિયર ભાઈ? હવે તમને ખબર છે વિદ્યુત દ્વિધ્રુવ ચાક માત્રા માટેની દિશા, જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ તરફ તીરથી બતાવીએ છીએ. હવે જુઓ, કાર્બન અને Cl માં Cl ની વિદ્યુત ઋણતા વધુ છે, એટલે જો હું તીરની દિશા આમ બતાવું છું, આપણે દ્વિધ્રુવ ચાક માત્રા માટે આવી સંજ્ઞા લખી ખબર હોય તો, જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ તરફ તીર બતાવવાનું. એટલે C કરતા Cl ની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે જો તીર હું કઈ તરફ બતાવું છું ભાઈ? Cl તરફ. બોલો, H કરતા C ની વધારે છે, કાર્બનની વિદ્યુત ઋણતા 2.5, હાઇડ્રોજનની 2.1 છે, એટલે આ વિદ્યુત આમ ગઈ. અહીંયા પાછી Cl ની વધારે, એટલે આમ ગઈ. બરાબર છે? ચલો ફરીથી અહીંયા કાર્બન તરફ, અહીંયા કાર્બન તરફ, કારણ કે હાઇડ્રોજન કરતા કાર્બનની વધારે છે. અહીંયા કાર્બન કરતા ક્લોરીનની વધારે છે, એટલે ક્લોરીન તરફ ગયું. અહીંયા ક્લોરીન તરફ છે. હવે શું થાય છે? અહીંયા આ CCl4 ની વાત કરીએ સ્પષ્ટ, તો આ CCl બંધ, CCl બંધ સામ સામે છે, એટલે આ દ્વિધ્રુવ ચાક માત્રા સામ સામે નાબૂદ થાય, આ દ્વિધ્રુવ ચાક માત્રા સામ સામે નાબૂદ થાય, એટલે અહીંયા પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય 0 થાય. બરાબર છે? આ સામ સામે ધ્રુવીયતા, સામ સામે ધ્રુવીયતા, સામ સામે ધ્રુવીયતા નાબૂદ થઈ ગઈ. અહીંયા વાત કરીએ, અહીંયા શું થાય છે ભાઈ? અહીંયા શું થાય છે? જો આ દ્વિધ્રુવ ચાક માત્રા આમ છે, જો આ ઉપર તરફ જાય છે, જોયું? અને આ બે નીચે તરફ વિરુદ્ધ છે. જો આ સમાન બાજુ એક જ તરફ તીર છે અને આ વિરુદ્ધ દિશામાં તીર છે, આમ તીર છે અને આ ઉપર તીર છે, એટલે અહીંયા સામ સામે ધ્રુવીયતા, આ જે બંધ જે છે અહીંયા જેમ સરખા બંધ હતા, CCl 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 CCl, એમ અહીંયા CCl CCl આ સામ સામે નાબૂદ થઈ જશે, પણ આ CCl અને CH ની પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા થોડીક બાકી રહેશે, એટલે એની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય છે 1.03 dy, આની 0 છે. અહીંયા શું થશે ભાઈ? તો
તો આની દ્વિધુચ માત્રાનું મૂલ્ય સૌથી વધારે હશે. કારણ જુઓ આની જેમ જ આ એક જ તરફ છે અને આ પણ એક જ તરફ જઈ રહ્યા છે. જુઓ આ તીર સરખી છે, આ તીર આ તીરની દિશા સરખી છે, એટલે એક જ તરફ હોય તો અહીંયા પરિણામી દ્વિધુચ માત્રાનું મૂલ્ય કેવું હશે ભાઈ? વધારે હશે. લગભગ 1.62 ડેબાઈ જેટલું છે. 1.65 ડેબાઈ જેટલું છે દ્વિધુચ માત્રાનું મૂલ્ય. કેટલું કીધું ભાઈ? 1.62. તો બોલો કોની દ્વિધુચ માત્રાનું મૂલ્ય સૌથી વધારે હશે? આ 0 છે, આ 0 ડેબાઈ છે, બરાબર છે. આનું 1.03, આ 1.62, એટલે આપણો જવાબ શું આવશે ભાઈ? જવાબ નંબર તમારો 2 આવશે. બરોબર છે? ક્લિયર? કોયડો 10.1 માં સમઘટકો તમને દોરેલા છે. સમઘટકો એટલે તમને બધાને ખબર છે, બરાબર? અણુસૂત્રો સરખા હોય પણ બંધારણીય સૂત્રો કેવા હોય ભાઈ? જુદા જુદા હોય, જેને એકબીજાને શું કહીશું ભાઈ? આપણે સમઘટકો કહીશું. બરોબર છે? એટલે તમને C5H11 Br ના લગભગ 8 સમઘટકો છે. બરાબર છે? 8 સમઘટકો તમને આપેલા છે, બધાના ચિત્ર દોર્યા છે. એ બધા સમઘટકોના તમારે IUPAC નામ લખવા હોય તો તમે લખી શકો છો. બરોબર છે? પછી સ્વાધ્યાયનું 10.3 જે છે આમાં IUPAC નામ છે, એમાં મોટા ભાગના મેં તમને અહીંયા લખાવડાય, જે ઓલરેડી લખાઈ દીધેલા છે આપણે. બરોબર છે? ચલો 10.6 લઈએ આપણે. સ્વાધ્યાયનું એક સમઘટકતા વાળું લઈ લઈએ. 10.6 જેમાં C5H11 Br ના 8 સમઘટક છે, એમ C4H9 Br ના 4 સમઘટકો છે. બરોબર છે? 4 સમઘટકો છે. ચલો કયા 4 સમઘટકો છે જોઈ લઈએ. પહેલા તો CH3 CH2 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 Br. જો ગણવા ગણો 1 2 3 4 કાર્બન, હાઇડ્રોજન 3 ને 2 5 ને 2 7 ને 2 9 હાઇડ્રોજન અને 1 Br. એટલે અણુસૂત્ર સરખા છે. જો બીજું આવું છે, બીજા નંબરના કાર્બન ઉપર Br લગાવો. આ પહેલા નંબરના કાર્બન ઉપર Br હતો, અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર આપણે Br લગાયો. બરાબર છે? પછી ત્રીજી વાર આપણે શું કરીએ? CH3 CCH3 CH3 Br. જો થઈ ગયું ભાઈ. હવે હું Br અને CH3 ના સ્થાન બદલી નાખું છું. CH3 CH3 CH2 Br. જો ચારે ચાર જુદા જુદા થઈ ગયા. ચારે ચારના અણુસૂત્રો સરખા છે. અણુસૂત્ર સરખું છે, બંધારણીય સૂત્રો કેવા ભાઈ? જુદા જુદા છે. એટલે અણુસૂત્રો સરખા હોય, બંધારણીય સૂત્રો જુદા જુદા હોય, એને એકબીજાના શું કહીશું ભાઈ? આપણે સમઘટકો કીધેલા છે. બરોબર છે? આના નામ આપવા હોય તો પહેલા નંબરના કાર્બન ઉપર Br છે, 1 બ્રોમો 4 કાર્બન બ્યુટેન કહેવાય. આ બીજા નંબરના કાર્બન ઉપર Br છે, 2 બ્રોમો બ્યુટેન કહેવાય. આ બીજા નંબરના કાર્બન ઉપર Br પણ છે અને મિથાઇલ પણ છે, એટલે 2 બ્રોમો, બીજા ઉપર Br, બીજા ઉપર મિથાઇલ અને 3 કાર્બન ને પ્રોપેન. અને અહીંયા 1 2 ઉપર એક ઉપર બ્રોમો છે, 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગયા તમારા સમઘટકો. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે આવતી વખતે થિયરિકલ બેઝ શરૂ કરીશું. ઓકે દોસ્તો, મળીએ. બાય.